એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે ને એની જ અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં આપણે જોયું કે એલપીજી સિલિન્ડરના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને હવે આ જ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહ્યો છે। બીજી બાજુ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ક્યાંક વધારો થવાની શક્યતા છે અને આપણે જોયું કે એલપીજી સિલિન્ડર માટે થઈને અત્યારે હાલ લોકો છે એ લોકોના મનમાં ડર છે અને ક્યાંક ભાવમાં વધારો થયો છે, એટલા જ માટે થઈને લોકોમાં એટલો જ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા નનામી કાઢવામાં આવી। ગેસના બાટલાની અપૂરતી વ્યવસ્થા, ભાવ વધારા અને કાળા બજારીને લઈને આખું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ મહાનગરપાલિકા મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા આ આખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। વિરોધ પ્રદર્શનમાં આવ્યા છો કે ખાલી ફૂલ ફૂલ?
એટલે જે રીતે અત્યારે હાલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, ઘણી બધી જગ્યાએ કાળાબજારી કરવામાં આવી રહી છે અને ઘણી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે મહિલાઓ છે એ લોકો અત્યારે હાલ જે સિલિન્ડર છે તે નોંધાવી રહી છે, પરંતુ તેમના ઘર સુધી અત્યારે હાલ ગેસના સિલિન્ડર પહોંચતા નથી. એ જ દરેક વાતને લઈને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે મહિલા કોંગ્રેસ છે એ લોકો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હજી પણ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક એલપીજી ગેસોના જે ભાવ છે એમાં વધારો થવાની શક્યતા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.